નમસ્કાર દર્શક મિત્રો, જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો કેમ છો ગુજરાત. પુસ્તકની જેમ વ્યક્તિઓને પણ વાંચતા શીખવું પડશે સાહેબ, કારણ કે પુસ્તકો જ્ઞાન આપે છે અને વ્યક્તિઓ તમને અનુભવ આપે છે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હરપડે બદલતા રહે છે, જેની આપણા જીવન ઉપર પણ ખૂબ ઊંડી અસર પડતી હોય છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થતો હોય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ. વાત કરીએ મેષ રાશિની. ગણેશજી કહે છે કે આજે તમામ કામ પૂર્ણ મહેનતથી કરશો, જેના કારણે દિવસભર લાભની તકો ઉપલબ્ધ થશે. તમે પરિવારમાં શાંતિ અને સ્થિરતાનો આનંદ મેળવશો. જો તમે નોકરી અને ધંધામાં કેટલાક સકારાત્મક પગલાં ભરો છો તો પછીથી માત્ર લાભ થશે, પરંતુ કામમાં નવી તાજગી પણ આવશે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિમાં આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે, પરંતુ કોઈ નિર્ણય લેવામાં ભૂલ થઈ શકે છે, એટલે નિર્ણય લેતા પહેલા ચકાસજો અને એલર્ટ રહેજો. કોઈ મોટું કામ કરતા પહેલા અનુભવી લોકો સાથે સલાહ લેવાનું નિશ્ચિત કરો. ધંધા સંબંધિત તમામ વિવાદો અને સરકારી અધિકારીની મદદથી ઉકેલવાની સંભાવના છે. વાત કરીએ મિથુન રાશિની. ગણેશજી કહે છે આજનો દિવસ સામાન્ય રહેશે. ભાગીદારીમાં કરવામાં આવતા ધંધામાં ઘણો ફાયદો થશે. રોજિંદા ઘરના કામકાજ પતાવવાની સાથે આજે સુવર્ણ તક છે. કાર્યક્ષેત્રમાં કાર્ય સમય મન બીજે ક્યાંક ભટકવાનું શરૂ કરશે, જેના કારણે થોડી ખોટ રહેશે, પરંતુ સ્વાર્થને લીધે લોકો તમારી ભૂલને અવગણી શકે છે. કર્ક રાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે કાર્યક્ષેત્રમાં આજે તમારું ધ્યાન નવી યોજનાઓ પર કેન્દ્રિત રહેશે અને તમને અધિકારીઓનો પૂરો સહયોગ પણ મળશે. ધાર્મિક યાત્રા પર જવા માટે અચાનક યોજના બની શકે છે, જેનાથી મનને શાંતિ પણ મળશે. જો કોઈ કાયદાકીય મામલો બાકી છે તો તમને આજે તેમાં સફળતા મળવાના અણસાર છે. સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિમાં ઉતાવળમાં કોઈ કાર્ય કરવાનું ટાળો, નહીં તો મુશ્કેલી વધી શકે છે. તેથી બધું કાળજીપૂર્વક કરવું પડશે કામ. અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે અને રોજગારની સ્થિતિમાં સુધાર થશે. તમારા દ્વારા લીધેલા નિર્ણયોના કારણે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. ધંધાની દ્રષ્ટિએ દિવસ આજે સુખદ રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના છે. રોજિંદા કાર્યોથી આગળ કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. લવ મેરેજમાં રસ ધરાવતા લોકો માટે સમય અનુકૂળ છે. રોજગારી ક્ષેત્રે તમને તમારી લાયકાત વધારવાની તક મળશે. હવે વાત કરીએ તુલા રાશિની. ગણેશજી કહે છે આજે તમને રચનાત્મક કાર્ય કરવાનું મન થશે. આજે તમારી આસપાસનું વાતાવરણ હળવું બનશે. દિવસના પહેલા ભાગમાં થોડી મૂંઝવણ રહેશે, જેના કારણે મન પરેશાન થઈ શકે છે, પરંતુ આત્મવિશ્વાસ વધ્યા પછી તમારી શક્તિમાં વધારો થશે. તમે મિત્રો સાથે ફરવા નીકળી શકો છો આ દિવસે. વૃશ્ચિક રાશિની વાત કરીએ. ગણેશજી કહે છે આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા આહારમાં બેદરકાર નથી બનવાનું. બિઝનેસ કરી રહ્યા છો તો બિઝનેસમાં જોખમ લેવાનું પરિણામ આજે ફાયદાકારક રહેશે. ધૈર્ય અને તમારા નરમ વર્તનથી ઘરની સમસ્યાઓ સુધારી શકાય છે. પ્રેમ જીવનમાં મધુરતા રહેશે. ધનરાશિની વાત કરીએ તો ગણેશજી ધનરાશિ માટે કહી રહ્યા છે કે વ્યસ્તતા દિવસભર રહેનાર છે, પરંતુ ધાર્મિક કાર્યો માટે સમય કાઢવો પડશે. જીવનસાથી તમને કાર્યક્ષેત્રમાં દગો આપી શકે છે, તેથી કાળજીપૂર્વક કામ કરવા કહે છે ગણેશજી. જો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે થોડો સમય કાઢશે તો તે વધુ તેમનો માટે સારું રહેશે. શુભ કાર્યોમાં સાંજનો સમય તમે વિતાવી શકો છો. મકર રાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે કૌટુંબિક ખર્ચામાં વધારો થવાના કારણે તમે દબાણનો અનુભવ કરી શકો છો. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. સમાજમાં શુભ ખર્ચાને કારણે તમારી ખ્યાતિ વધશે અને સામાજિક વર્તુળમાં પણ વધારો થશે. વાત કરીએ કુંભ રાશિની. ગણેશજી કહે છે આર્થિક મામલામાં સ્પષ્ટતાના અભાવના કારણે કોઈ પ્રિયજન સાથે વિવાદ થઈ શકે છે. પરસ્પર વાટોઘાટો, વ્યવહારમાં સંયમ અને સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે.
બપોરે કામના ધસારાના લીધે તમે શારીરિક નબળાઈ અનુભવી શકો છો, જેથી તે હાથ અને પગ પર તેની અસર થઈ શકે છે. હવે વાત કરીશું મીન રાશિની. ગણેશજી કહે છે, ધંધામાં ઝડપથી નિર્ણયો નહીં લેવાના કારણે કોઈ અવરોધ અથવા નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મોટાભાગની યોજનાઓ સફળ થશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે સમર્પણ સાથે જે પણ કાર્ય કરો છો તેનું ફળ તે જ સમયે તમને પ્રાપ્ત થશે. ઘર અને ઓફિસના અધૂરા કામોને પતાવવાની તમને તક મળશે. 2 વાતોથી બચીને રહેશો તો જીવનમાં દુઃખી નહીં થાવ. પહેલી વાત, મારે કોઈની જરૂર નથી એવો અહમ, અને બીજી વાત, બધાને મારી જરૂર છે તેવો વહેમ. ગરમીએ લોકોની હાલત ખરાબ કરી દીધી છે. એક તરફ પારો ચડી રહ્યો છે તો બીજી તરફ લૂ પણ થપેડા મારી રહી છે. હવામાન વિભાગના અનુસાર પૂર્વી ભારતના એક મોટા ભાગમાં લૂનો આતંક જોવા મળી રહ્યો છે. આગામી 5 દિવસ હીટ વેવ ચાલુ રહેશે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને બિહારના કેટલાક વિસ્તારોમાં લૂ પરેશાન કરી શકે છે. આ મહિનામાં બીજી વખત થનાર છે. પંજાબ, હરિયાણા અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. આવો જાણીએ આગામી 4 થી 5 દિવસ હવામાન કેવું રહેશે. પંજાબ હરિયાણાની જો વાત કરવામાં આવે તો પંજાબ હરિયાણામાં વરસાદના અણસાર છે. સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર આગામી 24 કલાક એટલે કે 23 થી 26 એપ્રિલ વચ્ચે જમ્મુ કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ હિમવર્ષાની પણ સંભાવના છે. આ ઉપરાંત આજે ઉત્તરી પંજાબ અને ઉત્તરી હરિયાણામાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. ગાજવીજ અને વીજળી સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. યુપી બિહારમાં વાતાવરણ કેવું રહેશે એના પર એક નજર કરીએ. યુપી બિહારમાં જાણી લઈએ કે 23 થી 24 એપ્રિલ વચ્ચે નોર્થ ઇસ્ટ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 23 થી 26 એપ્રિલની વચ્ચે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઉત્તર કોંકણ અને ગોવામાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે 23 થી 24 એપ્રિલની વચ્ચે આંતરિક કર્ણાટક અને કેરળમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગના અનુસાર 15 એપ્રિલથી ઓડિશામાં અને 17 એપ્રિલથી વેસ્ટ બંગાળમાં ગંગા કિનારા વિસ્તારોમાં લૂ પરેશાન કરી રહી છે. તો બીજી તરફ કોસ્ટલ આંધ્રપ્રદેશ, પુડ્ડુચેરી, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, કેરળ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં હાઈ હ્યુમિડિટી લોકોની સમસ્યાઓમાં વધારો કરી શકે છે. પૂર્વ મધ્યપ્રદેશમાં આજે રાત્રે તાપમાન ખૂબ ઊંચું રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. કુદરતની મહેર છો દોસ્તો તો કુદરતનો કહેર પણ છે. જીવતા જો આવડે જિંદગી તો મનગમતું શહેર છે. ઓમાન, દુબઈ બાદ હવે ભારતની પાડોશમાં કુદરતે ફોડ્યો વોટર બોમ્બ. જી હા, આકાશી આપત્તિ હાહાકાર મચી ગયો છે. પાડોશી દેશ ચીનમાં કુદરતે કાળો કહેર મચાવ્યો છે, કેમ કે અહીંયા ભારે વરસાદ અને પૂરના કારણે અનેક પ્રાંતોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો 44 જેટલી નદીઓ ખતરાના નિશાન પર વહી રહી છે. તો 1000થી વધારે શાળાઓ બંધ કરવાની નોબત આવી છે. ત્યારે ઓમાન, દુબઈ બાદ ચીનમાં પડેલા વરસાદે કેવી તારાજી સર્જી છે આવું જોઈએ. પહેલા ઓમાનમાં કુદરતનો પ્રકોપ, પછી દુબઈમાં કુદરતે કહેર મચાવ્યો છે અને હવે ચીનમાં કુદરતે વોટર બોમ્બ ફોડ્યો છે. એક મહિનામાં 3 મોટા દેશોમાં ભર ઉનાળે કુદરતે કાળો કહેર મચાવ્યો છે. અહીંયા આકાશમાંથી એટલું પાણી વરસ્યું છે કે ચારે કોર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે હવે ગલ્ફ દેશોમાં સ્થિતિ સુધારા પર છે, જ્યારે ચીનમાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે. ચીનના પ્રાંતનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કે ધસમસતા પાણીના પ્રવાહમાં આખો બ્રિજ ધરાશય થઈ જાય છે. ચીનમાં સતત વરસી રહેલા વરસાદના કારણે 44 જેટલી નદીઓ ખતરાના નિશાન ઉપરથી વહી રહી છે. તો અનેક વિસ્તારોમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. 16 એપ્રિલથી પડી રહેલા વરસાદના કારણે દક્ષિણ ચીનના અનેક શહેરોમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. અનેક લોકો પાણીમાં ફસાઈ જતા રાહત અને બચાવ ટીમે તેમનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા છે. જોકે હજુ ચીનના લોકોની મુશ્કેલી ઓછી થવાની નથી, કેમ કે હવામાન વિભાગે ભારે વરસાદ અને પૂરની આગાહી કરી છે. હાલ તો કુદરતના વોટર બોમ્બ સામે ચીન લાચાર દેખાઈ રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસને હચમચાવી દેતી બીજી મોટી ખબર છે કે શું નિલેશ કુંભાણી કેસરિયા કરશે. ચૂંટણી પહેલા સુરત બેઠક ગુમાવનાર કોંગ્રેસને મોટો ઝટકો મળવા જઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાનો છે, કારણ કે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું હવે નિલેશ કુંભાણી બીજેપીમાં જોડાશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. તેઓ ટૂંક સમયમાં કેસરીઓ કરશે. નિલેશ કુંભાણી સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ ટેકેદારોનો વાંધો આવતા આ બેઠક સીધી રીતે ભાજપ પાસે ગઈ હતી, જેમાં કુંભાણીએ કોંગ્રેસની ગેમ કરી નાખ્યાનો આરોપ છે. કોંગ્રેસ તરફથી નિવેદન આવ્યું છે કે જો નિલેશ કુંભાણી ભાજપ વિરુદ્ધ હાઈકોર્ટમાં એફિડેવિટ નહીં કરે તો પાર્ટી તેમને સસ્પેન્ડ કરી દેશે. આ વચ્ચે કુંભાણી કેસરીઓ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ મુકેશ દલાલ બિનહરીફ. સુરત લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરવ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું, જ્યારે ભાજપના ઉમેદવાર સહિત કુલ 9 ઉમેદવાર ચૂંટણી મેદાને હતા. ઉમેદવારોને ઉમેદવારી ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી સૌપ્રથમ શરૂઆતમાં જ પક્ષ વિપક્ષ સહિત 7 લોકો ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ત્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સંપર્ક વિહોણા થઈ ગયા હતા. અંતે બહુજન સમાજના ઉમેદવારે પણ ઉમેદવારી પરત જ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને જિલ્લા કલેક્ટરે વિજેતા જાહેર કર્યા હતા. પક્ષ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચાતા અને કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં જબરજસ્ત ભૂકંપ સર્જાય તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી, પરંતુ રાજકીય વર્તુળોમાં આ અંગે ભારે ચર્ચા થઈ રહી છે. થોડા સમય પહેલા પિતાની બીમારીનું બહાનું આપીને કોંગ્રેસને ચૂંટણી લડવાની ના પાડનાર રોહન ગુપ્તા પણ બાદમાં ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તાએ દિલ્હી ખાતે કેસરીઓ ધારણ કર્યો હતો. કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી, પરંતુ બાદમાં રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેના બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે તેમને કેસરિયા કરી લીધા હતા. કોંગ્રેસને ચૂંટણી પહેલા જ એક પછી એક આંચકા મળી રહ્યા છે. જ્યારે હવે નિલેશ કુંભાણી મામલે સૌની નજર નિલેશ કુંભાણી પર છે. શું તેઓ બીજેપીમાં જોડાશે કે પછી કોંગ્રેસમાં જ રહેશે? રમત રમવાની મજા તો ત્યારે આવે સાહેબ જ્યારે જિંદગી દાવ પર લાગી હોય. ખેર, હવે વાત કરીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની. તો 7મી જીત સાથે રાજસ્થાન રોયલે ધાંસુ રેકોર્ડ બનાવ્યો છે. યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી છે. રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ મોટી જીત પ્રાપ્ત કરી છે. સોમવારના રોજ આઈપીએલ 2024ની 38મી મેચમાં રાજસ્થાનની ટીમે 9 વિકેટથી મેચને પોતાને નામે કરી હતી. તેના માટે યશસ્વી જયસ્વાલે 60 બોલમાં અન્નમ 104 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 7 સિક્સર તેને ફટકારી છે. 28 બોલમાં 38 રન બનાવીને તે નોટ આઉટ રહ્યા. જોશ બટલરે 25 બોલમાં 35 રન બનાવી હતા અને યશસ્વીએ રેકોર્ડ બનાવ્યો છે, મોટો રેકોર્ડ બનાવ્યો છે. યશસ્વી જયસ્વાલે આ મેચમાં સદી ફટકારી આઈપીએલમાં ઇતિહાસ રચ્યો છે. 23 વર્ષની ઉંમર પૂરી થયા તે પહેલા ટુર્નામેન્ટમાં 2 સદી ફટકારનાર તે પ્રથમ ખેલાડી બની ગયો છે. યશસ્વીએ મુંબઈ સામે બીજી સદી ફટકારી હતી. એક ટીમ સામે 2 સદી ફટકારનાર તે 5મો બેટ્સમેન છે. આ મામલે કેએલ રાહુલ પ્રથમ સ્થાને છે. તેણે મુંબઈ સામે 3 સદી ફટકારી છે. ક્રિસ ગેલે પંજાબ કિંગ્સ સામે 2 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ ગુજરાત લાયન્સ વિરુદ્ધ 2 સદી ફટકારી છે. ડેવિડ વોર્નરે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ 2 સદી ફટકારી છે. જોસ બટલરે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબી સામે 2 સદી ફટકારી છે. હવે આ યાદીમાં યશસ્વી જયસ્વાલ પણ જોડાઈ ગયો છે. રાજસ્થાને પ્રાપ્ત કરી ખાસ ઉપલબ્ધિ, જ્યાં રાજસ્થાનની ટીમ આઈપીએલના ઇતિહાસમાં શરૂઆતી 8 મેચોમાંથી 7 જીતનાર 5મી ટીમ બની ગઈ છે. સૌથી પહેલા મુંબઈ ઇન્ડિયન્સે 2010માં ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. પંજાબ કિંગ્સે 2014માં, ચેન્નઈ સુપર કિંગ્સે 2019માં અને ગુજરાત ટાઇટન્સે 2022માં આ પ્રાપ્ત કરી હતી, જેમાંથી તે સિઝનમાં માત્ર ગુજરાતની ટીમ જ ચેમ્પિયન બની શકી હતી. દર્શક મિત્રો, કહેવાય છે કે કપડાં ગમે એટલા મોંઘા હોય પણ તે ચારિત્ર્યના દાગને ઢાંકી શકતા નથી. ખેર, ચાલો વાત કરીએ મેલા કપડાને કેવી રીતે સ્વચ્છ રાખવાની. કપડા પરથી પરસેવાના ડાઘ નથી દૂર થતા તો આ ટિપ્સ અજમાવો, નહીં તો
દુર્ગંધ આવશે. દુર્ગંધ પરસેવાના કારણે કપડા પર સફેદ અને કાળા નિશાન બની જતા હોય છે. ઉનાળાની ઋતુમાં પરસેવો થવો એ સામાન્ય બાબત છે. તડકા અને ભેજને કારણે કેટલાક લોકોને ખૂબ પરસેવો થાય છે. કેટલીક વાર ઘણા પ્રયત્નો પછી પણ કપડામાંથી દુર્ગંધયુક્ત પરસેવાના ડાઘ નથી જતા. તો કેટલીક સરળ ટિપ્સની મદદથી તમે કપડાને સાફ અને દુર્ગંધ મુક્ત બનાવી શકો છો. સફેદ વિનેગરનો ઉપયોગ કરો. જી હા, કપડામાંથી પરસેવાના નિશાનથી છુટકારો મેળવવા માટે તમે પણ સફેદ વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 ચમચી વિનેગરમાં થોડું ગરમ પાણી નાખો. હવે આ પાણીમાં ડાઘને પલાળી રાખો. કપડા પરના નિશાન થોડા સમય પછી ગાયબ થઈ જશે. માઉથવોશનો પણ ઉપયોગ કરી શકાય છે. જી હા, તમે પરસેવાના ડાઘ અને કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે પણ માઉથવોશનો ઉપયોગ કરી શકો છો. તેના માટે 2 મગ પાણીમાં 2 ઢાંકણા જેટલું માઉથવોશ મિક્સ કરો. પછી આ મિશ્રણમાં કપડા પરના ડાઘવાળી જગ્યાને ડુબાડીને 15 મિનિટ માટે આ કપડાને છોડી દો. પછી લિક્વિડ ડિટર્જન્ટથી કપડાને સામાન્ય રીતે ધોઈ લો. ધોવાળા સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. તેને સોડિયમ કાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કપડા પરના ડાઘ દૂર કરવા માટે 2 ચમચી સોડામાં થોડું પાણી મિક્સ કરીને એની પેસ્ટ બનાવી લો. પછી તેને ડાઘવાળી જગ્યા પર લગાવો અને 20 મિનિટ માટે એને રહેવા દેવાનું છે. પછી કપડાને સામાન્ય રીતે ધોઈ લેશો તો ડાઘ ધીરે ધીરે જતા રહેશે. લીંબુનો ઉપયોગ પણ બહુ ઉપયોગી નીવડી શકે છે. કપડામાંથી પરસેવાના ડાઘ દૂર કરવા માટે તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. આ માટે પાણીમાં લીંબુનો રસ મિક્સ કરવાનો છે. હવે આ મિશ્રણને ડાઘવાળી જગ્યા પર લગાવવાની છે અને થોડા સમય પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લેવાનું છે. ડાઘ ધીરે ધીરે દૂર થઈ જશે. બેકિંગ સોડાનો ઉપયોગ કરવા. બેકિંગ સોડાનો ઉપયોગ કરીને પણ તમે કપડા પરના ડાઘ દૂર કરી શકો છો. આ માટે બેકિંગ સોડા લઈ લો. બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને એની એક પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને પરસેવાના ડાઘ પર લગાવી દો અને એને સુકાવા દો. સુકાઈ ગયા પછી કપડાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવાનું છે. કપડાના ડાઘ કાઢવા માટે ડિટર્જન્ટથી પણ ધોઈ શકો છો. લિક્વિડ ડિટર્જન્ટની મદદથી તમે મિનિટોમાં પરસેવાના ડાઘથી છુટકારો મેળવી શકો છો. આ માટે સૌથી પહેલા કપડાને હૂંફાળા પાણીમાં પલાળી દેવાનું છે. પછી કપડા પર લિક્વિડ ડિટર્જન્ટ લગાવવાનું છે અને એને 5 થી 10 મિનિટ પછી કપડાને ઘસીને ધોઈ લેવાનું છે. એસ્પિરિનની મદદ તમે લઈ શકો છો. કપડા પરના પરસેવાના દુર્ગંધવાળા ડાઘ દૂર કરવા માટે 1 કપ ગરમ પાણીમાં એસ્પિરિનની 2 ગોળી મિક્સ કરવાની છે. ત્યારબાદ જૂના બ્રશની મદદથી આ મિશ્રણને ડાઘવાળી જગ્યા પર લગાવવાની છે અને 20 મિનિટ એને રહેવા દેવાનું છે. આ પછી સામાન્ય ડિટર્જન્ટથી એને ધોઈ લેવાનું છે. જે કાગળ ઉપર અભણનો અંગૂઠો લેવાયો એની ઉપર લખ્યું હતું કે મેં ઉપરની શરતો વાંચી છે. ખેર, આ જમાનામાં ભણતરની ખૂબ વેલ્યુ છે. ભણ્યા વિના ચાલવાનું નથી. જો સમાજમાં માન સન્માન અને રૂપિયો પૈસો જોઈતો હોય તો દરેકે ભણવું જોઈએ. તો વિદ્યાર્થીઓને અમારી હૃદયપૂર્વકની સલાહ છે કે મોબાઈલ પર ઓછો સમય વિતાવો અને ભણવામાં તમે ધ્યાન આપો. તમને ભવિષ્યમાં મોબાઈલ કામે લાગવાનો નથી, પણ ભણ્યા હશો તો તમારી વેલ્યુ થશે. ખેર, આજના માટે બસ આટલું જ. આપના દોસ્ત હિતેશને રજા આપશો. નમસ્કાર.